મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટી સ્પેશિયલ બંધારણના સુધારાઓ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. છેલ્લા સુધારા સુધી આપણે આની અંદર આવરી લીધેલું છે. જે મુખ્ય સુધારાઓ છે કે જેના વિશે વારંવાર પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાતા હોય તેવા તમામ સુધારાઓ આપણે આમાં ડિસ્કસ કરીશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતીય બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? સુધારાની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી લીધેલી છે. ઓપ્શન બી. ભારતના બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવેલી છે? તો બંધારણમાં કુલ પેટા ભાગ સહિત આપણે જોઈએ તો અત્યારે 25 ભાગો આવેલા છે, જેમાંથી 20મા ભાગમાં છે તે બંધારણમાં સુધારો માટેની જોગવાઈ રહેલી છે. ભારતના બંધારણમાં સુધારો કરવા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો તેના માટેનો અનુચ્છેદ છે 368. 368 ખાસ યાદ રાખજો, વારંવાર પૂછાતો આ અનુચ્છેદ છે. બંધારણમાં સુધારો કરવાની સત્તા માત્ર કોની પાસે રહેલી છે? તો તે ફક્ત અને ફક્ત સંસદ પાસે રહેલી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો સંસદમાં ઉપલું ગૃહ, રાજ્યસભા, નીચલું ગૃહ, લોકસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. ભારતના બંધારણના દરેક ભાગમાં સુધારો કરી શકાશે, પરંતુ તેના મૂળભૂત માળખામાં કોઈ સુધારો કરી શકાશે નહીં. આ ચુકાદો કયા કેસ અંતર્ગત આપવામાં આવ્યો છે? મિત્રો, અહીં તમારી સામે ઓપ્શન આપેલા હોય છે. જો તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. આખું ન લખો તો તમે ABCD ગમે તે લખી શકો. આમાં જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ 1973. તેમાં શું કહ્યું? તો બંધારણમાં તમે કોઈપણ ભાગમાં સુધારો કરી શકો, પરંતુ મૂળભૂત માળખું જે છે, જે આમુખમાં લખેલું છે, તેમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં. બંધારણમાં સુધારો કરવા માટેના કેટલા પ્રકાર છે? તો અહીં ટોટલ 3 પ્રકારે સુધારો થાય છે. એક છે સામાન્ય બહુમતી દ્વારા સુધારો, બીજું વિશેષ બહુમતી દ્વારા સુધારો અને 3 વિશેષ બહુમતી પ્લસ રાજ્યોની બહુમતી દ્વારા સુધારો. તો આ 3 પ્રકારે સુધારો થઈ શકે છે. કયા બંધારણીય સુધારા દ્વારા નવા 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી અને એક જ વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલ તરીકે નિમણૂક કરી શકાશે? આ સુધારો કરવામાં આવ્યો. તો જવાબ આવશે 7મો સુધારો, ઓપ્શન ડી. શું કર્યું એમાં? તો 14 રાજ્યો બન્યા, 6 કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા અને એક જ વ્યક્તિ હોય તો 2 રાજ્યોના અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ તે બની શકે છે. કયા બંધારણીય સુધારા દ્વારા રાજાઓને આપવામાં આવતા સલિયાણાને નાબૂદ કરવામાં આવ્યા? હવે અહીં સલિયાણા શબ્દ છે, તો સાલિયાણા પણ કહેવાય છે, સલિયાણા પણ કહેવાય છે. તો તે શેના માટે છે? તો જે દેશી રજવાડાઓ હતા તે જ્યારે ભારત સંઘમાં જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા, ત્યારે તેઓને સરકાર તરફથી એક રકમ દર વર્ષે આપવામાં આવતી હતી, જેને સલિયાણા કહેવામાં આવતું હતું. તે બંધ કરી દેવામાં આવી. કેટલામો સુધારો છે? 26મો બંધારણીય સુધારો, ઓપ્શન સી. કયા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ એમ 2 શબ્દો છે તે ઉમેરવામાં આવ્યા? તો જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો ઉમેરવામાં આવ્યા. કયા સુધારા દ્વારા લોકસભાની ચૂંટણી દ્વારા ભરાતી બેઠકો 525થી વધારીને 545 કરવામાં આવી? તો અહીં જવાબ આવશે 31મો બંધારણીય સુધારો. કયા બંધારણીય સુધારો મિની બંધારણ તરીકે પણ ઓળખાય છે?
મિની બંધારણ? જવાબ આવશે 42મો બંધારણીય સુધારો. કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર કરીને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો અને લોકસભાની મુદત ફરી 6 વર્ષમાંથી 5 વર્ષ કરવામાં આવી? તો અહીં આપણે વાત કરી છે મૂળભૂત અધિકારની. મૂળભૂત અધિકારો મૂળ બંધારણમાં આપણા 7 હતા. એમાંથી સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો. હાલ 6 મૂળભૂત અધિકારો આપણા છે. બીજું, 42મા બંધારણીય સુધારામાં જે લોકસભાની મુદત છે તે 6 વર્ષ કરી દેવામાં આવી હતી, પરંતુ તેને ઘટાડીને ફરીથી 5 વર્ષ કરી દેવામાં આવી. જવાબ આવશે 44મો બંધારણીય સુધારો, ઓપ્શન ડી. કયા સુધારા દ્વારા મતદાનની લઘુત્તમ વયમર્યાદા 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? જવાબ આવશે 61મો બંધારણીય સુધારો. મૂળ બંધારણમાં આપણે મત આપવાની અથવા તો મતદાન કરવાની ઉંમર કેટલી રાખેલી હતી? 21 વર્ષ રાખેલી હતી. તેને ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. હાલ કેટલી છે? 18 વર્ષ છે. છોકરો અથવા છોકરી 18 વર્ષના થઈ જાય ત્યાર પછી તે મતદાન કરી શકે છે. તો કયા સુધારામાં? 61મો સુધારો, ખાસ યાદ રાખજો. કયા સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો? RTE, રાઇટ ટુ એજ્યુકેશન. જવાબ આવશે 86મો સુધારો, જેમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર છે તે આપવામાં આવ્યો. સિક્કિમ રાજ્યને રક્ષિત રાજ્યનો દરજ્જો રદ કરી સહરાજ્યનો દરજ્જો કયા સુધારા અંતર્ગત આપવામાં આવ્યો? તો જવાબ આવશે 35મો બંધારણીય સુધારો 1974. 10મી અનુસૂચિ બંધારણના કયા સુધારા અંતર્ગત ઉમેરવામાં આવી? 10મી અનુસૂચિ, તો જવાબ આવશે 52મો બંધારણીય સુધારો, ઓપ્શન એ. અનુસૂચિની વાત કરીએ તો મૂળ બંધારણમાં 8 અનુસૂચિઓ હતી. હવે કેટલી છે? 12 છે. ટોટલ 4 છે તે વધારવામાં આવી. 9, 10, 11 ને 12. એમાં 10મી અનુસૂચિ વિશે આપણે વાત કરી ગયા. 52મો બંધારણીય સુધારો. SC અને ST માટે બહુ સદસ્ય રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવાની જોગવાઈ કયા સુધારા અંતર્ગત કરવામાં આવી? એ સુધારો છે 65મો બંધારણીય સુધારો 1990. SC શિડ્યુલ કાસ્ટ અને ST એટલે શિડ્યુલ ટ્રાઇબ, તે બંને માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના થઈ 65મો બંધારણીય સુધારો 1990માં. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીને વિશિષ્ટ દરજ્જો આપી NCR એટલે કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવ્યું તે કયા સુધારા અંતર્ગત કરવામાં આવ્યું? 69મો બંધારણીય સુધારો 1991. પંચાયતી રાજ સંસ્થાને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો હતો? જવાબ આવશે 73મો બંધારણીય સુધારો 1992માં પંચાયતી રાજ સંસ્થાને બંધારણીય દરજ્જો મળ્યો. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને રાજ્યસભાની બેઠકોનું પુનઃનિર્ધારણને આગામી 25 વર્ષ અર્થાત 2026 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું? એટલે કે કોઈપણ પ્રકારની સીટ છે તે વધશે નહીં. લોકસભાની જેટલી છે એટલી જ રહેશે અને રાજ્યસભાની પણ એટલી જ સીટ રહેશે. તેમાં વધારો કરવામાં આવશે નહીં આગામી 25 વર્ષ સુધી. તો એ સુધારો હતો 84મો બંધારણીય સુધારો 2001. 2001માં સુધારો કર્યો કે 25 વર્ષ સુધી બેઠક છે તે વધારવામાં ન આવે. કયા બંધારણીય સુધારા દ્વારા GSTને કાયદેસરની માન્યતા અપાયેલ છે? GSTનો સુધારો કયો છે? 101મો બંધારણીય સુધારો 2017માં કરવામાં આવ્યો હતો. 1 જુલાઈ 2017ના રોજ GST લાગુ થઈ ગયું હતું. કયા બંધારણીય સુધારા દ્વારા NCBC એટલે કે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ એટલે બેકવર્ડ ક્લાસને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? તો જવાબ આવશે 102મો બંધારણીય સુધારો 2018માં.
કયો બંધારણીય સુધારો ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર તરીકે ઓળખાય છે? ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર. જવાબ આવશે 100મો બંધારણીય સુધારો 2016માં થયો હતો. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ રદ કરવામાં આવી છે? અહીં લોકસભામાં રાષ્ટ્રપતિ છે તે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા અને વિધાનસભામાં રાજ્યપાલ 1 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકતા હતા, પરંતુ તેને રદ કરવામાં આવેલ છે. કયો સુધારો છે? 103મો બંધારણીય સુધારો 2019 દ્વારા આ રદ કરવામાં આવ્યું છે. કયા બંધારણીય સુધારા દ્વારા આર્થિક રૂપથી નબળા વર્ગો એટલે કે EWS માટે સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થામાં 10% અનામત આપવામાં આવી છે? 10% અનામત EWSને. તો જવાબ આવશે 104મો બંધારણીય સુધારો 2019. કયા બંધારણીય સુધારા દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના પોતાના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે કે SEBCની યાદી તૈયાર કરવા અને જાળવવાની સત્તા પુનઃસ્થાપિત કરી? તો અહીં જવાબ આવશે ઓપ્શન એ 105મો બંધારણીય સુધારો 2021. ભારતીય બંધારણનો કયો સુધારો નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે પણ ઓળખાય છે? નારી શક્તિ વંદન અધિનિયમ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠકો અનામત રાખવાનો છે. લોકસભા હોય કે વિધાનસભા હોય બધાય રાજ્યોની, તેમાં મહિલાઓ માટે કેટલી બેઠકો? 33% બેઠકો અનામત રાખવાનો આ સુધારો છે, જેને નારી શક્તિ વંદન અધિનિયમ પણ કહે છે. જવાબ આવશે 106મો બંધારણીય સુધારો 2023. ઓપ્શન ડી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1. ભારતીય બંધારણમાં સુધારાની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? આગળ આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 2. 10મી અનુસૂચિ બંધારણના કયા સુધારા અંતર્ગત ઉમેરવામાં આવી છે? 3. બંધારણમાં સુધારો કરવાની સત્તા માત્ર કોની પાસે રહેલી છે? 3ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ધન્યવાદ.